શું તમે જાણો છો, અમુક ખાવાની વસ્તુને થોડી થોડી વારે ગરમ કરવાથી તે તમારા શરીર માટે કેટલું નુકસાનકારી બની શકે છે? જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું અમુક એવા કોમન ફૂડ વિશે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ તમને ખબર નહીં હોય આ ફૂડને વારંવાર ગરમ કરવા તમારા શરીર માટે ઘણું જોખમી બની શકે છે. તો આજના આ વિડીયોમાં હું તમને આવા 6 ફૂડ વિશે જણાવવા જઈ રહી છું કે જે ફૂડને તમારે થોડી થોડી વારે ગરમ કરવા જોઈએ નહીં. અને આ જે માહિતી હું તમને આપીશ તે આયુર્વેદિક સિદ્ધાંતો અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી માહિતી છે. તો આ વિડીયોને ખાસ અંત સુધી જરૂર જોજો અને આ બધી વસ્તુ વિશે સારી રીતે સમજી લેજો. તો સૌથી પહેલી વસ્તુ છે તે છે પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીઓ. મિત્રો, શું તમે વિચાર્યું છે પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીને થોડી થોડી વારે ગરમ કરવાથી શું થઈ શકે છે? પાલક અને તેની જેવા બીજા લીલા પાંદડાવાળા શાકભાજીઓને જ્યારે આપણે ગરમ કરીએ છીએ તો તેમાં રહેલા નાઇટ્રેટ અમુક બીજી વસ્તુમાં પરિવર્તન પામે છે. એમ તો નાઇટ્રેટ આપણા શરીર માટે સારી વસ્તુ છે. જ્યાં સુધી નાઇટ્રેટ કુદરતી રીતે હોય ત્યાં સુધી જ સારા છે. પરંતુ જ્યારે આ રીતના શાકભાજીઓને આપણે વારંવાર ગરમ કરતા હોઈએ છીએ ત્યારે તે નાઇટ્રેટ અમુક ખરાબ તત્વોમાં પરિવર્તન પામે છે. જ્યારે આપણે લીલા શાકભાજીઓને ઝાઝી વખત ગરમ કરીએ છીએ, ઝાઝી વખત એટલે 5 વાર 7 વાર એવી રીતના, ત્યારે તેમાં રહેલા નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં પરિવર્તન પામે છે અને આગળ જતાં તે કેન્સરને આમંત્રણ આપનારા તત્વોમાં પરિવર્તન પામે છે. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે નાઇટ્રેટ જ્યારે નાઇટ્રાઇટમાં પરિવર્તન પામે છે ત્યારે તે શરીર માટે ઘણા નુકસાનકારક બની જાય છે. તો મારી સલાહ તમને એવી રહેશે, તમે લીલા પાંદડાવાળા શાકભાજી ખાતા હોય ત્યારે હંમેશા તાજા લીલા પાંદડાવાળા શાકભાજી બનાવીને જ ખાવા જોઈએ. જો તે વધે તો તમે તેને એક વખત ગરમ કરીને ખાઈ શકો છો, પરંતુ ઝાઝી વખત તમારે તેને ગરમ કરવા જોઈએ નહીં. આનાથી તમારે ખાસ કરીને બચવું જોઈએ. બીજી વસ્તુ છે ભાત. ભાત તો આપણા રોજિંદા ખોરાકનો એક મહત્વનો ભાગ છે. પરંતુ શું તમે વિચાર્યું છે, જ્યારે આપણે ભાતને પકાવીએ છીએ તો ભાતમાં નાનકડો એક બેક્ટેરિયા છુપાયેલો હોય છે જેનું નામ છે બેસિલસ સીરિયસ. આ બેક્ટેરિયા નોર્મલી આપણા શરીરને કોઈ નુકસાન નથી કરતો, પરંતુ જો ભાતને સારી રીતે સ્ટોર નથી કરવામાં આવતા તો આ બેક્ટેરિયાની સંખ્યા અંદરો અંદર જ વધવા માંડે છે અને આ બેક્ટેરિયા ભાતને ફરી ગરમ કર્યા પછી પણ જીવતા રહી શકે છે અને જે ખાસ કરીને ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે. વિચારો, તમે રાત્રે ભાત બનાવ્યા છે અને ખૂબ જ સરસ ભાત ખાવાનો આનંદ પણ લીધો છે અને જે ભાત વધ્યા છે તેને સવારે ગરમ કરીને ખાશું અને આખી રાત ભાતને આવી રીતે બહાર રાખી મૂકવાથી તમે તમારી જાતને અજાણતા જ બીમારી તરફ લઈ જાઓ છો. તો આ ભાતનું સોલ્યુશન સાવ સાદું છે. જો તમે ભાતને બીજી વખત ઉપયોગ કરવા માંગતા હોય તો ભાતને ઠંડા કરીને તમે તેને ફટાફટ ફ્રીજમાં રાખી દો, જેના લીધે બેક્ટેરિયાની સંખ્યા વધી ન શકે. અને એવી કોશિશ કરો ભાતને ફક્ત એક જ વખત ગરમ કરીને ખાવા પડે, તેનાથી વધુ વાર નહીં. અને તમારા શરીર માટે સૌથી સારી વાત તો એ જ છે કે તમે ફ્રેશ બનાવેલા ભાત જ ખાઓ. જરૂરિયાત હોય એટલી માત્રામાં જ ભાત બનાવો, જેના લીધે ભાત વધે જ નહીં. ત્રીજી વસ્તુ છે બટેટા. બટેટા એક એવી વસ્તુ છે જે ભારતના દરેક રસોડામાં જોવા મળે છે અને બટેટા વગર આપણો ખોરાક અધૂરો લાગે છે. પરંતુ શું તમને ખબર છે, બટેટાને પકવ્યા પછી જ્યારે ઠરવા મૂકીએ છીએ ત્યારે એક બેક્ટેરિયા આપણા બટેટામાં જોવા મળે છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે આ બેક્ટેરિયાના હિસાબે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. અને આ ખૂબ જ સિરિયસ ફૂડ પોઈઝનિંગ હોય છે જેમાં માણસને લકવો પણ થઈ શકે છે અને અમુક કિસ્સામાં આ જાનલેવા પણ બની શકે છે. જો તમે બટેટાનો ઉપયોગ કરતા હોય તો એવો પ્રયાસ કરો કે તેને થોડા થોડા સમયે ગરમ ના કરવું પડે.
અને તેને સ્ટોર કરવું હોય તો ટ્રાય કરો તેને તમે ફ્રીજની અંદર જ સ્ટોર કરો, જેના લીધે આ બેક્ટેરિયાની સંખ્યામાં વધારો ના થાય અને આ બટેટા આપણા શરીર માટે નુકસાનકારક ના બને. ચોથી વસ્તુ છે મશરૂમ. મશરૂમ એક પ્રકૃતિની દેન છે. મશરૂમ સ્વાદમાં અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. પરંતુ શું તમને ખબર છે, મશરૂમ થોડા સમયે ગરમ કરવા માટે સુટેબલ નથી. મશરૂમને આપણે જ્યારે પકાવીએ છીએ ત્યારે મશરૂમ પોતાની અનોખી સુગંધ અને અનોખી રચના ખોરાકમાં આપે છે. અને આપણે મશરૂમને વારંવાર ગરમ કરીએ છીએ ત્યારે મશરૂમના તત્વો આપણા પાચન તંત્રને નુકસાન થાય તેવા સ્વરૂપમાં પરિવર્તન કરે છે. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે, મશરૂમની અંદરના પ્રોટીન અને એન્ઝાઇમ વારંવાર ગરમ થવાથી પાચન તંત્રને લગતી બીમારીઓ થાય છે. અને ક્યારેક તો આના લીધે પેટમાં દુખાવાની સમસ્યા પણ ઉદ્ભવે છે અને સાથે જ ઉલટી થવાની સમસ્યા પણ ઉદ્ભવે છે. મશરૂમને ખાવાની સારી રીત તો તે જ છે, મશરૂમને ફ્રેશ બનાવીને તરત જ ખાઈ લેવામાં આવે. અને જો તમારે તેને ગરમ કરવું જરૂરી હોય તો સૌથી ઓછા સમય માટે અને ગેસની ધીમી આંચ પર જ મશરૂમને ગરમ કરીને ખાવું જોઈએ. પાંચમી વસ્તુ છે રસોઈમાં વપરાતું તેલ. તેલ પણ આપણા ભારતના દરેક રસોડામાં વપરાતી વસ્તુ છે. શું તમને ખબર છે, રસોઈમાં વપરાતા તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધી જાય છે. જ્યારે આપણે એક જ તેલને વારંવાર ગરમ કરતા હોઈએ છીએ ત્યારે તેમાં કેમિકલ ચેન્જ થવા માંડે છે અને આ જે ટ્રાન્સફેટ હોય છે તે સૌથી ખરાબ ફેટ કહેવામાં આવે છે, જે આપણા શરીરની નસોમાં જઈને ચોંટી જાય છે અને આપણી નળીઓમાં બ્લોકેજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, જેના લીધે આપણને હાર્ટ એટેક પણ આવી શકે છે. વિચારો, તમે સમોસા અથવા પકોડા તેલમાં તળ્યા છે અને વિચારો છો આ જે તેલ વધ્યું છે તેને ફરી વખત બીજી વસ્તુ તળવામાં ઉપયોગ કરી લેશું. તમારું આ એક નાનકડું ડિસિઝન તમારી અને તમારા પરિવારની હૃદયની હેલ્થને નુકસાનકારક બની શકે છે. એટલા માટે તમારે તેલનો લિમિટેડ વાર જ ફરી ઉપયોગ કરવો જોઈએ અને તેની જગ્યાએ તમે હેલ્ધી કુકિંગ મેથડ વાપરી શકો છો. જેવી રીતે બેકિંગની રીત છે, સ્ટીમિંગની રીત છે, તે પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, છઠ્ઠી વસ્તુ ચા છે. ચા આપણા દેશનું સૌથી લોકપ્રિય પીણું છે. સવાર હોય કે સાંજ હોય, એક કપ ચા આપણે પીવાના જ છીએ. પરંતુ જ્યારે આપણે ચાને વારંવાર ગરમ કરીએ છીએ ત્યારે ચામાં રહેલા ટેનિન્સની સંખ્યા વધવા લાગે છે, જેના લીધે આપણને ગેસ, એસિડિટી, અપચો અને નીંદર ન આવવી અથવા તો મૂંઝારો થવો અને સાથે જ કબજિયાત જેવી તકલીફો જોવા મળે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો ગરમ કરેલી ચા પોતાની પ્રાણશક્તિ ગુમાવી દે છે. માટે જ જે તાજી બનેલી ચાથી તમને તાજગી મળતી હોય છે તે તાજગી તમને ફરી વખત ગરમ કરેલી ચાથી નથી મળતી. ચાની સાચી મજા જે છે તે ગરમા ગરમ તાજી ચા પીવામાં જ છે. ચાને બીજી વખત ગરમ કરીને ના પીવી જોઈએ અને જો એવું કરવામાં આવે તો તમારા શરીરની અંદર આવી તકલીફો જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે જોયું કઈ રીતે અમુક રોજિંદા આપણા રસોડામાં વપરાતી વસ્તુઓને વારંવાર ગરમ કરવાથી આપણને કઈ રીતે નુકસાન થાય છે અને સાથે જ તે આપણને બીમારીઓ તરફ પણ લઈ જાય છે. હવે જ્યારે બીજી વખત તમે ખોરાકને ગરમ કરો ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. આટલી વસ્તુને તમારે વારંવાર ગરમ કરવાની નથી. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.